ડીસાના વેપારીની હત્યા કેસમાં થરાદ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો. ડીસાના દાડમના વેપારી સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળીની 4 વર્ષ પહેલા થયેલી હત્યાના કેસમાં થરાદ એડિશનલ સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે અને 1.5 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. ન્યાયાધીશે દંડની રકમમાંથી 2 લાખ રૂપિયા મૃતક વેપારીની પત્ની અને બાળકોને આપવાનો આદેશ કર્યો છે. આ કેસ થરાદ પોલીસ મથકે નોંધાયો હતો અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આ ચુકાદો આવ્યો છે. ઘટના 4 વર્ષ પૂર્વે બની હતી, જ્યારે વેપારી સંતોષભાઈ રૂપિયા 30 લાખ લઈને દાડમ ખરીદવા અને ખેડૂતોને ચૂકવણી કરવા નીકળ્યા હતા. તેમની સાથે કામ કરતા રમેશભાઈ નાનજીભાઈ ચૌધરી, નાના ગોળિયા ભેસાણા તાલુકો દિયોદર અને કિરણકુમાર વિનોદભાઈ દહેલાજી વિઠોદરા ઠાકોર ભીમબોરડી તાલુકો બાબર હાલ નાના ગોળિયા ભેસાણાને આ અંગે જાણ હતી. મૃતકની પત્નીએ ફોન કરતા સંતોષભાઈએ છેલ્લે દાવડ ગામ એટલે કે લાખણી અને દિયોદર તાલુકામાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. બીજા દિવસે તેમનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. મૃતકના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં મૃતકની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવી હતી. આરોપીઓ પૈસા લઈને રૈયા ગયા હોવાના પુરાવા પણ મળ્યા હતા. પોલીસે ગુનામાં લૂંટાયેલા રૂપિયા 6.93 લાખ પણ રિકવર કર્યા હતા. આ તમામ પુરાવાઓના આધારે કોર્ટે આજે બંને આરોપીઓને સજા ફટકારી છે. એ વિશે કે ડીસાના સંતોષભાઈ ઉર્ફે સંજયભાઈ માળી દાડમ લેવેચનો ધંધો કરતા હતા અને લાખણી, દિયોદર, વાવ અને થરાદના દાડમના ખેડૂતો સાથે મળી અને એમની સાથે દાડમ લેવાની અને દાડમના પૈસા ચૂકવવાના એવો એમનો ધંધો હતો. બનાવના દિવસે ડીસાથી 30 લાખ રૂપિયા લઈ અને દાડમ લેવા માટે અને ખેડૂતોને પૈસા ચૂકવવા માટે નીકળેલા અને આ બંને જે આરોપી રમેશ નાનજી અને કિરણકુમાર ઠાકોર એ એમની સાથે કામ કરતા હતા. એટલે એમને આ બાબતનો બધો ખ્યાલ હતો કે ક્યારે આવે છે, કેટલા પૈસા લઈને નીકળે છે અને ક્યારે નીકળવાના છે, એ બધી એમને ખ્યાલ હતો. એટલે જયારે એ દિવસે નીકળ્યા એ દિવસે લાખણી અને છેલ્લે ધ્રાંડવ દિયોદર તાલુકાના ધ્રાંડવ ગામે ગયેલા અને ધ્રાંડવથી એમના પછી રાત્રે 9 વાગ્યા પછી આ સંતોષકુમારનો કોન્ટેક્ટ થયેલો નહીં. અને જયારે એમની પત્નીએ ફોન કર્યો ત્યારે એમને કીધું હું અત્યારે ધ્રાંડવ છું અને એના પછી એમનો કોન્ટેક્ટ થયો નહીં. પરંતુ બીજા દિવસે એમની લાશ નર્મદા કેનાલમાંથી મળી આવેલી અને આ અંગેની ફરિયાદ હકીકત બીજા દિવસે મરનારના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં આપેલી અને પોલીસે તપાસ કરેલી. મરનારની ગાડી રાધનપુર 4 રસ્તા પાસેથી મળી આવેલી અને એના પછી એ લોકો પૈસા લઈને રૈયા ગયેલા એની પણ જે સાયન્ટિફિક પુરાવો મળી આવેલો અને પૈસા એમને 6 લાખ અને 93,000 જે જગ્યાએ રાખી મૂક્યા હતા, સંતાડેલા હતા, એ પૈસાની પણ રિકવરી કરવામાં આવેલી અને સાયન્ટિફિક પુરાવાના આધારે નામદાર કોર્ટે આજરોજ બંને આરોપીઓને આજીવન કેદની સજા અને 1,50,000 રૂપિયા દરેકનો દંડ ફરમાવેલો છે. દંડ જો ભરે તો તે પૈકી 2 લાખ રૂપિયા મરનારની પત્ની અને બાળકોને સોંપવાનો નામદાર કોર્ટે હુકમ ફરમાવેલો છે.